તળાજા ભાવનગર હાઈવે પર આવેલ શેત્રુંજી નદીના પુલ નજીક આજે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, માત્ર વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં તળાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલો શાંત કર્યો હતો. અકસ્માત બાદ હાઈવે પર થોડો સમય ટ્રાફિક સર્જાયો હતો, પરંતુ બાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા. પળે પળના સચોટ સમાચાર મેળવવા આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.